આપણે જે લોકતંત્રની દુહાઈ આપીએ છીએ એ લોકતંત્ર હવે નામ માત્રનું રહી ગયું છે કે લોકતંત્ર છે નામનું, હકીકતમાં તો છે આ ફરેબ તંત્ર. લાગે છે લડે છે સામ સામે, પણ એ તો હોય છે એક ભાણ. તડીપારોને બુટલેગરો, તડીપારોને બુટલેગરો ગોઠવે ચોગટ રાજ અનીતિની, સાચાને હાસ્યામાં ધકેલી જૂઠા થાય મસ મોટા. અત્યારની જે રાજનીતિ છે એમાં સાચો અને સારો માણસ ચાલતો નથી. જે જૂઠું બોલવામાં જેની સારી ફાવટ હોય, મોટી મોટી ફેકમબાજી જે કરી શકતા હોય, એ બહુ મોટા થઈ જાય, એ બહુ મોટા નેતા થઈ જાય આ રાજનીતિમાં. નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝના એક વિશેષ કાર્યક્રમ કાવ્ય ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે કાવ્યના માધ્યમથી જે કવિઓ હોય છે એ સાંપ્રત પરિસ્થિતિનું નિરૂપણ કરતા હોય છે. સમાજ જીવનના જે પ્રવાહો હોય છે એની જાણકારી બહુ ઓછા પરંતુ વેધક શબ્દોમાં કવિઓ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. સાહિત્ય છે એ માનવ જીવનને ધબકતું રાખવામાં ખૂબ જ મોટું કામ કરે છે. તો ચક્રવાત ન્યૂઝના માધ્યમથી આપણે આપણા ગુજરાતી ભાષાના વિવિધ કવિઓનો પરિચય અને તેમના કાવ્યો આપના સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્ન કરીશું. આજે આ કાર્યક્રમની શરૂઆત મારા ખુદના સ્વરચિત કાવ્ય ફરેબ તંત્રથી હું કરી રહ્યો છું. આપ સૌ જાણો છો, જીગર સંન્યાસીના નામથી ઘણા જ વર્ષોથી હું મારા મનની ભાવનાઓ વ્યક્ત કરતો હોઉં છું. તો આજના આ કાવ્યનું શીર્ષક છે ફરેબ તંત્ર. લોકતંત્ર નામનું, હકીકતમાં છે આ ફરેબ તંત્ર. લાગે છે કે લડે છે સામ સામે, પણ એ તો હોય છે એક ભાણે. અહીં મારો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આપણે જે લોકતંત્રની દુહાઈ આપીએ છીએ એ લોકતંત્ર હવે નામ માત્રનું રહી ગયું છે. આ લોકતંત્ર છે એ ફરેબ તંત્રમાં તબદીલ થઈ ચૂક્યું છે. આપણને એવું લાગે છે કે આ પક્ષ અને વિપક્ષના લોકો સામ સામે લડી રહ્યા છે અને હમણાં એકબીજાને પાડી દે, પરંતુ એવું કાંઈ હોતું નથી. એટલે જ અહીં આપણે કહ્યું છે કે લોકતંત્ર છે નામનું, હકીકતમાં તો છે આ ફરેબ તંત્ર. લાગે છે લડે છે સામ સામે, પણ એ તો હોય છે એક ભાણે. જનતા પોકારે જયકારા, કરે જય ઘોષ ઊંચા સાદે. આ નેતાઓનો પ્રભાવ એવો મોટો હોય છે કે જનતા છે એ એના જયકારા પોકારતી હોય છે. વ્યક્તિ પૂજાની પાછળ અંધભક્ત બની જાય છે જનતા, અને પોતાને જે નેતા, પોતાને જે મનપસંદ નેતા હોય છે એના જયકારા બોલાવતા હોય છે અને ઊંચા સાદે એના જયઘોષ બોલાવતા હોય છે. એટલે અહીં કીધું છે કે જનતા પોકારે જયકારા, કરે જય ઘોષ ઊંચા સાદે, નેતાઓ મનમાં મલકે, કેવી અબુધ આ પ્રજા. જ્યારે આપણે કોઈ નેતાઓના જયકારા બોલાવતા હોઈએ છીએ, એની અંધભક્તિમાં ગુલતાન થઈ અને એની પાછળ પાગલ થઈ અને જ્યારે જનતા અને ટોળાઓ, ભીડ એના જયકારા બોલાવે છે, ત્યારે નેતાઓ જે આ બધા વિવિધ પક્ષના નેતાઓ, કોઈ એક પક્ષની આપણે વાત નથી કરી રહ્યા, વિવિધ પક્ષના નેતાઓ મનમાં મલકતા હોય છે કે કેવી અબુધ છે આ પ્રજા. જનતા પોકારે જયકારા, કરે જય ઘોષ ઊંચા સાદે, નેતાઓ મનમાં મલકે, કેવી અબુધ આ પ્રજા. તડીપારોને બુટલેગરો, તડીપારોને બુટલેગરો ગોઠવે ચોગટ રાજ અનીતિની, સાથે હોય તેને સામે મોકલે અને સામેવાળાને સાથે લઈ આવે. આ જે રાજનીતિની જે ચોખટ છે એ કયા પ્રકારની છે? હવે રાજની નીતિ તો નીતિ તો રાજનીતિમાં ક્યાંય રહી નથી. એટલે રાજનીતિ હતી એ રાજ અનીતિ બની ગઈ છે. એટલે આપણે અહીં કહ્યું છે કે તડીપારોને બુટલેગરો ગોઠવે ચોગઠ રાજ અનીતિની, સાથે હોય તેને સામે મોકલે અને સામેવાળાને સાથે લઈ આવે. આ રાજનીતિ છે. નિવેદનિયા નિવેદન ઝીકે, ચેનલોમાં થાય લમણા ઝીકી. અમુક પાર્ટીની અંદર અમુક લોકોને કામ સોંપ્યું હોય છે કે એને સતત નિવેદનો જ કરવાના, સાચા ખોટા જે મનમાં આવે એ નિવેદનનો ઠોકે રાખવાના. એટલે શું થાય, એના ઉપર ચર્ચા થાય. ચેનલોની અંદર એ લોકોને મહેમાન તરીકે બોલાવીને ડિબેટો થાય. ડિબેટોમાં શું થાય તો કે લમણા જીકી, એનું કોઈ
ફળ આપણને મળતું નથી. નિરર્થક વાદ વિવાદો અને લોકોનો સમય છે બરબાદ કરવાનું એક માધ્યમ એટલે આજની ચેનલોની ડિબેટો. એમાં શું હોય તો કે નિવેદનિયા નિવેદન જીકે, ચેનલોમાં થાય લમણા ઝીકી, જનતા ઝૂમે દુઃખો ભૂલી, આશાના વાવેતર કરે. ચેનલોમાં લમણા ઝીકી થાય, નેતાઓની જે વાર્તાઓ છે એ સાંભળીને જનતાને એના પોતાના દુઃખ ભૂલી જાય અને એના તાલે નાચવા માંડે અને એને ફરીથી આશા જાગે કે આ નેતાઓ છે આપણું સારું કરશે, આ દેશનું સારું કરશે. એટલે ચેનલોમાં થાય લમણા ઝીકી, જનતા ઝૂમે દુઃખો ભૂલી, આશાના વાવેતર કરે ને નિરાશાના પાક લણે. જનતા છે આ નેતાઓ પાસે ઘણી બધી આશા રાખતી હોય છે કે અમારું કલ્યાણ થઈ જશે, પણ એને કંઈ એના હાથમાં આવતું નથી. એના હાથમાં શું આવે છે તો કે આશાના વાવેતર કરે ને નિરાશાના પાક લણે, તોય પાછા રાજી રાજી. આ જનતાની પ્રકૃતિ છે કે એ બિચારી ગમે એટલી દુઃખો ભોગવતી હોય, ગમે એવી હાડમારી ભોગવતી હોય, ગમે એવી સમસ્યાઓનો સામનો કરતી હોય, તોય પાછી રાજી ને રાજી જ રહીએ. વળી પાછા નેતાઓ આવે ને હાથ ફેરવી દે, સાચી ખોટી વાર્તાઓ કરી દે એટલે વળી પાછી જનતા રાજી થઈ જાય. આ રાજનીતિ કયા પ્રકારની છે એમાં કવિ આગળ કહે છે કે સાચાને હાસ્યામાં ધકેલી, જૂઠા થાય મસ મોટા. અત્યારની જે રાજનીતિ છે એમાં સાચો અને સારો માણસ ચાલતો નથી. જે જૂઠું બોલવામાં જેની સારી ફાવટ હોય, મોટી મોટી ફેકમબાજી જે કરી શકતા હોય એ બહુ મોટા થઈ જાય, એ બહુ મોટા નેતા થઈ જાય આ રાજનીતિમાં. એટલે કવિ કહે છે કે સાચાને હાસ્યામાં ધકેલી, જૂઠા થાય મસ મોટા, ફરી ફરી એ જ લૂંટ, એ જ બંદર બાટ. ફરી ફરી આ લોકો જનતાને ગુમરાહ કરે, જનતાના નામે પોતાની જોડીઓ ભરે, પોતાની સાત પેઢીનું સાજું કરે, પોતાની પાર્ટીનું સાજું કરે અને એકબીજા સાથે ભાગ બટાઈ કરી અને બધાય મોજ માણે. હવે આગળ કહે છે કે આમ આદમી આમ જ રહે ને ખાસ થઈ જાય પાસ. આમ આદમી આમ જ રહે ને ખાસ થઈ જાય પાસ. લોકતંત્ર તો ભાઈ નામનું, હકીકતમાં આ છે ફરેબ તંત્ર. લોકતંત્રની ખાસિયત એ છે કે આમાં આમ આદમી હોય એ આ નેતાગીરીના ધંધામાં પ્રવેશ કરે ને એટલે એ આમ કે સામાન્ય માણસમાંથી બહુ મોટો માણસ થઈ જાય, ખાસ થઈ જાય. પણ જે બાકીની જનતા છે એની સ્થિતિ તો એવી ને એવી જ રહીએ. આઝાદીના આટલા વર્ષોથી આપણે સારી પરિસ્થિતિની, સારા રોડ રસ્તાઓની, સારા ખાદ્ય પદાર્થોની, સ્વાસ્થ્યવર્ધક સેવાઓની આવી અપેક્ષાઓ સામાન્ય પ્રકારની કહી શકાય પ્રાથમિક જરૂરિયાતો માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. ત્યારે જે દેશના નેતાઓ છે, જે ભ્રષ્ટ સિન્ડિકેટ છે એ કરોડો અબજોમાં આડોટી રહી છે. એટલા માટે કવિ છેલ્લે કહે છે કે લોકતંત્ર તો ભાઈ નામનું, હકીકતમાં આ છે ફરેબ તંત્ર. ધન્યવાદ. નમસ્કાર. જય.